રામ રામ ને સીતારામ બધા ડાયરાને કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો અને જન્માષ્ટમીની પણ એકદમ જોરદાર મજા માણતા હશો અને હું પણ એકદમ મસ્ત એન્જોય કરું છું વિથ વરસાદ. કહી કે બંધ થઈ ગયો છેલ્લે 20 મિનિટ કન્ટિન્યુ હાવ ધોધમાર પીડ્યો 1-1.5 ઇંચ વરસે જોઈ છે બધું છે ને અમે છે ને આજે આવ્યા હતા રાણાવાવ. બધું લોકેશન છે ને રાણાવાવનું છે. આવા માતાજીના મંદિરના આજુબાજુનો બધો એ એરિયા ને થોડો પ્રોગ્રામ હતો રાણાવાવ. મારા મામાને એમ છે તો ત્યાં આવ્યા હતા ને વતા નાથી મોટા ઉપાડે નીકળ્યા અમે તો મારે મેળો કરવા જવું છે તો નાથી થોડાક આવેલા ને અહીંયા છે ને સોસાયટીમાં ઘંટી પીડ્યા ને તો એને વરસાદી બકરા ટીવી બોલાવી તો અમારે અહીંયા છે ને નો સિસ્ટમ સ્ટોપ કરવું જ પડ્યું. અહીંયા ઓઇલ મિલ છે ને ત્યાં 15 થી 20 મિનિટ સુધી સ્ટોપ થયા અને વ્યવસ્થિત ફાઇનલી વરસાદી વિરામી લીધો. તો પહેલાં એવું લાગતું હતું કે અમારે પાછું રિટર્ન ઘેર જવું જોઈએ પણ એવું ન બન્યું. તો હું જઈએ મેળામાં હતા અમે ને જોઈએ કે કામ કન્ડિશન મેળાની છે કારણ કે અહીંયા વરહો તો ત્યાં ઓબ્વિયસલી વરહો જ છે તો ત્યાં પેલા જઈએ ને જોઈએ કે કેવું છે ને કેવું લેતું જો કંઈ નહીં હોય તો ડાયરેક્ટ નથી ઘેર નીકળી જઈએ. તો અમે કાલે મેળામાં ગયા અને કાલે પણ 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી કન્ટિન્યુ વરસાદ વરસાયો તો 9 વાગે ઘેર ભીંજાતા ગાતા એટલે પછી કામ જોરદાર ટાઈટ ખડી ગઈ. શિયાળાની જરૂર નહોતી પડી પણ મજા એવી આવી એન્જોય એવું કીધું તો વરસાદની હારી આવી મેળામાં એ બધું છે તો આ જઈએ મેળામાં તો ઘણા બધા જાય કે આપણે જઈએ ને એવું બધું છે તો હાલો મેળામાં. ધન્યવાદ દેવો છે આવા વરસાદમાં મેળાની મોજ માણે છે. અમિતા ઉભે કા ભીંજાવું ને કાલે ભીંજાઈ લીધો હતો વાદરો તો એક ઠેકું વાદરો એક ઠેકું કાકા આજ વરસાદ બંધ થયો લાગતો ને